ચલો વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 જોયું હતું. હવે જે એક્ઝામ્પલ નંબર 8 હતો એમાં છેલ્લે ક્વેશ્ચન આવેલો હતો જે આપણે અહીંયા આજે જોઈશું. તો ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. હવે આપણને ખબર છે કે આપણે જે 8મો દાખલો હતો ઉદાહરણનો, એમાં શું કરેલું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્ર અને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવાનું હતું બંને કણોએ. તો બંને કણો માટે જે અંતર કાપવા માટે લાગતો સમય હતો એ બંને કેવા હતા? જુદા જુદા હતા. જુઓ અહીંયા આપણે લખેલું છે કે ઇલેક્ટ્રોન કેટલો સમય લેતો હતો તો કે 2.92 × 10⁻⁹ સેકન્ડ, અને પ્રોટોન કેટલો સમય લેતો હતો 1.24 10⁻⁷ સેકન્ડ. બરાબર. હવે બંને કણ માટે વિદ્યુત ક્ષેત્ર અને કાપવું પડતું અંતર બંને સમાન હતું, પણ અહીંયા તમે જુઓ બંને માટે લાગતો સમય કેવો છે? જુદો જુદો. તો જ્યારે પણ કોઈ વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરે તો એમના માટે જે લાગતો સમય છે ને શેના ઉપર આધાર રાખે? તો એ આધાર રાખે તો એમના દળ ઉપર. જેમ કણનું દળ વધુ હશે એમ વિદ્યુત ક્ષેત્રની અંદર સમય કેવો લેશે? વધુ લેશે. તમે જુઓ, સમાન તીવ્રતા વાળા વિદ્યુત ક્ષેત્રમાં વધુ દળ વાળા કણ એક સરખું અંતર કાપવા માટે વધુ સમય લેશે. એટલે જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર આપેલ કણનું દળ વધુ એમ એ અંતર કાપવા માટે વધુ સમય લેશે. આગળ જોઈએ. પરંતુ ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિ કરતા વિરુદ્ધ છે. ગુરુત્વ મુક્ત પતન કરતો કોઈ પદાર્થ છે, પછી કોઈ કણ લઈ લો વિદ્યુત ભારિત અથવા કોઈ મોટો પદાર્થ લઈ લો, એના પર લાગતો પ્રવેગ કેટલો હશે? 9.8 મીટર/સેકન્ડ². એટલે અહીંયા વાત એવી કરી છે કે ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિ કરતા આ જે પરિસ્થિતિ છે તદ્દન અલગ છે. બરાબર છે. તો હવે આગળ જોઈએ. કારણ કે મુક્ત પતન પામતા પદાર્થના પતનનો સમય પદાર્થના દળ પર આધારિત નથી. કોઈ પણ પદાર્થ છે મુક્ત પતન કરીને નીચે આવે છે તો એ જે સમય લે છે એ જે સમય છે એ પદાર્થના દળ પર આધારિત નથી. દરેક પદાર્થ જ્યારે મુક્ત પતન કરે તો એને ગુરુત્વ પ્રવેગ કેટલો લાગુ પડે? 9.8 મીટર/સેકન્ડ² લાગુ પડે. હવે અહીંયા આપણે તફાવત સમજીશું. સૌથી પહેલા પ્રોટોનનો પ્રવેગ. આપણે દાખલા નંબર 8 ની અંદર ઇક્વેશન નંબર 1 લાવ્યા હતા. AP = સ્મોલ e × કેપિટલ E / MP. E ની વેલ્યુ 1.6 10⁻⁹ લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴ અને પ્રોટોનનું દળ 1.67 10⁻27. હવે ગણતરી મારશો તો તમને અહીંયા પ્રોટોનનો પ્રવેગ કેટલો મળશે? 1.19 10⁻12 મીટર/સેકન્ડ². એવી રીતે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીએ. E × કેપિટલ E / ME. વેલ્યુ મૂકશો, બધી ગણતરી મારશો તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે તો કે 0.351 મીટર/સેકન્ડ². આ પ્રવેગ ક્યારે મળે? જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે ત્યારે એમના પ્રવેગ આટલા હોય. હવે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ કેટલી? 9.8. અને આ બેની વેલ્યુ કેટલી છે? તો ગુરુત્વ પ્રવેગ કરતા ઘણી વધુ છે, 10⁻12 10⁻16. એટલે જો આપણે તારણ શું કાઢીએ? આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતા ઘણું વધુ છે. બરાબર છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતા ઘણું મોટું જ છે. તેથી મુક્ત પતનના સમયની ગણતરીમાં ગુરુત્વની અસર અવગણી શકાય. ચલો, તો હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ઉદાહરણ નંબર 9 જોઈશું. તો ઉદાહરણ નંબર 9 માં રકમ જોઈ લઈએ. 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલ છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. હવે જુઓ આકૃતિ જોઈએ શું છે. તો અહીંયા Q1 અને Q2 વિદ્યુત ભારો છે. હવે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું ટોટલ અંતર કેટલું છે? તો એ છે 0.1 મીટર. હવે કરવાનું શું છે? તો અહીંયા બિંદુ A, B અને C આ ત્રણ બિંદુ આપી દીધા છે. તો આ ત્રણેય બિંદુ પાસે આપણે શું કરવાનું છે? Q1 અને Q2 વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. ફરીથી સમજો કે અહીંયા Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 મીટર છે. કરવાનું છે શું? તો કે બિંદુ A, B અને C આ ત્રણ બિંદુ પાસે Q1 અને Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે.
તો આપણે 1 બાય 1 સૌથી પહેલા બિંદુ એ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. તો હવે આપણે એવું વિચારી શકીએ કે આ બિંદુ એ ક્યાં છે, તો કે Q1 અને Q2 નું શું છે, આ મધ્ય બિંદુ છે. બિંદુ એ આપણે શું લઈ લઈએ, Q1 અને Q2 નું મધ્ય બિંદુ લઈ લઈએ. તો Q1 થી બિંદુ A નું અંતર કેટલું થશે, 0.05 મીટર. એવી રીતે Q2 થી બિંદુ A નું અંતર કેટલું થશે, 0.05 મીટર. હવે હંમેશા યાદ રાખવાનું કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ હંમેશા ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણની અંદર દાખલ થાય. તો સૌથી પહેલા તમે એ વિચારો કે બિંદુ A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો બિંદુ A પાસે કોના લીધે થઈને ઉદ્ભવશે વિદ્યુત ક્ષેત્ર, તો Q1 વડે A પાસે ઉદ્ભવશે અને Q2 વડે A પાસે ઉદ્ભવશે. તો તમારે અહીંયા 1 બાય 1 કામ કરવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ બિંદુ A માટે. બરાબર, આપણે અહીંયા સૌથી પહેલા કોના માટે કામ કરીશું, બિંદુ A માટે કામ કરીશું. તો બિંદુ A પાસે કોના વડે ઉદ્ભવશે, Q1 વડે. અને Q1 વડે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે કઈ દિશામાં હશે, તો કે જમણી બાજુ. કેમ કે આ બાજુ ઋણ વીજભાર છે, આ બાજુ ધન વીજભાર છે. ક્ષેત્ર રેખાઓ Q1 માંથી નીકળશે અને ક્યાં દાખલ થશે, Q2 માં. એટલે અહીંયા Q1 વડે બિંદુ A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, જમણી બાજુ. તો અહીંયા લખવાનું કઈ રીતે, તો Q1 વડે A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો આપણે અહીંયા લખીએ EA1. બરાબર છે, આપણે મૂલ્ય શોધવાનું છે. તો ઇક્વેશન લખીએ K Q1 છેદમાં R². બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ માટે EA1 ઇઝ ઇક્વલ ટુ K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q1 કેટલો છે, 10 ની -8 ઘાત. બીજું Q1 અને બિંદુ A વચ્ચેનું અંતર 0.05 અને એનો સ્ક્વેર. ગણતરી મારીએ તો કેટલા મળે જોઈ લઈએ. તો 9 ભાગ્યા 0.05 ભાગ્યા 0.05 એટલે આપણને મળશે અહીંયા 3600. અને ઘાતની ગણતરી કરીએ તો 10 ની 1, જમણી ડાબી બાજુ પોઈન્ટ ખસેડીએ તો 1 2 ને 3, તો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે કઈ બાજુ હશે, જમણી બાજુ. તો દરેકમાં લખી નાખવાનું જમણી બાજુ, જમણી બાજુ. EA1. સેમ વસ્તુ હવે આપણે કોના માટે કરીશું, તો કે Q2 વડે A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પણ Q2 વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે A પાસે, એ પણ કઈ બાજુ હશે, જમણી બાજુ. કેમ કે Q2 એ ઋણ વિદ્યુત ભાર છે, તો એમાં દાખલ થશે. તેવી જ રીતે Q2 વડે A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મૂલ્ય શોધવું છે. તો EA2. બરાબર છે, આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે જે ઋણ વીજભાર છે એને આપણે પ્લસમાં જ લઈશું. તો K Q2 છેદમાં R². K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q2 ની વેલ્યુ 10 ની -8 ઘાત છેદમાં R ની વેલ્યુ 0.05 નો સ્ક્વેર. બરાબર, ગણતરી મારશો તો આટલો જ જવાબ આવશે, 3.6 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. કઈ બાજુ, જમણી બાજુ, જમણી બાજુ. હવે આપણે શું શોધવાનું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. કે બિંદુ A પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો આપણે જોયું એ પ્રમાણે Q1 વડે A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, Q2 વડે A પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ. એટલે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, તો તમારા સરવાળો કરવાનો. તો બિંદુ A પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો EA ઇઝ ઇક્વલ ટુ EA1 વત્તા EA2. ચલો, EA1 ની વેલ્યુ છે આપણી જોડે 3.6 10 ની 4 ઘાત.
વત્તા EA2 ની વેલ્યુ પણ કેટલી છે 3.6 10⁴ તો આપણને મળશે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જમણી બાજુ. તો આ આપણને શું મળ્યું બિંદુ A પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે આવી રીતે આપણે શું શોધીશું બિંદુ B માટે. બિંદુ B માટે તો હવે થોડું ધ્યાન રાખજો. ચલો હવે બિંદુ B પાસે કોના લીધે થઈને વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે Q1 વડે. બીજું કોના વડે ઉદ્ભવશે Q2. હવે મેં જ્યારે વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓની વાત કરી ત્યારે એવી વાત કરી કે કોઈ પણ બિંદુવત વીજભાર હોય તો એના વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે ને ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એટલે કે કોઈ એક બિંદુવત વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બધી દિશામાં ફેલાયેલું એટલે કે ત્રિજ્યાવર્તી. તો જેવી રીતે Q1 વડે એ પાસે ઉદ્ભવતું હતું જમણી બાજુ, એવી રીતે હવે Q1 વડે જે B પાસે ઉદ્ભવશે ને વિદ્યુત ક્ષેત્ર એ કઈ બાજુ હશે ડાબી બાજુ હશે. બરાબર. તો અહીંયા આપણે બતાવી દઈએ EB1. તો Q1 વડે B પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે ડાબી બાજુ. એવી રીતે Q2 એ ઋણ વિદ્યુત ભારિત છે તો એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થવાની. તો Q2 વડે B પાસે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે ને એ કઈ બાજુ હશે જમણી બાજુ હશે. જમણી બાજુ કેમ કે એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થવાની. તો જુઓ તો સૌપ્રથમ Q1 વડે B પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો EB1 મૂલ્ય શોધવાનું છે તો K Q1 છેદમાં R². કઈ બાજુ તો કે ડાબી બાજુ. તો K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ Q1 ની વેલ્યુ 10⁻8 અને R ની વેલ્યુ તો Q1 અને B વચ્ચેનું અંતર 0.05 અને એનો સ્ક્વેર. ગણતરી મારીએ તો ફરીથી આપણને 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ અને કઈ બાજુ તો કે ડાબી બાજુ. તો આ આપણને મળ્યું EB1. બરાબર છે. ચલો હવે આપણે Q2 વડે B પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેવી જ રીતે Q2 વડે B પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો EB2 KQ2 બાય R². કઈ બાજુ ઉદ્ભવશે તો કે જમણી બાજુ ઉદ્ભવશે. ચલો હવે R અહીંયા બદલાઈ જશે. Q2 અને B વચ્ચેનું અંતર કેટલું 0.05 વત્તા 0.05 વત્તા 0.05 એટલે ટોટલ કેટલું થશે 0.15 થશે. તો જુઓ તો K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ Q2 ની વેલ્યુ 10⁻8 છેદમાં R ની વેલ્યુ 0.15 અને એનો સ્ક્વેર જમણી બાજુ. ચલો ગણતરી મારીએ તો 9 ભાગ્યા 0.15 ભાગ્યા 0.15 એટલે આપણને કેટલા મળશે તો કે 400 ગુણ્યા 10⁻1 જમણી બાજુ. તો EB2 ઇઝ ઇક્વલ ટુ 3 પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ ડાબી બાજુ ખસેડીએ તો 0.4 10⁴ ન્યૂટન પર કુલમ જમણી બાજુ. બરાબર છે. કેમ અહીંયા બધી ઘાતો સરખી રહે ને એના માટે થઈને આપણે આ રીતે લખ્યું છે. તો B પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો તમારે ધ્યાન રાખવાનું કે Q1 વડે ઉદ્ભવતું B પાસે વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ, Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ. બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે તમારે શું કરવાની બાદબાકી. તો હવે બિંદુ B પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો EB
ઇઝ ઇક્વલ ટુ EB1 માઇનસ EB2. EB1 ની વેલ્યુ છે આપણી જોડે 3.6 10⁴ માઇનસ EB2 ની વેલ્યુ 0.4 10⁴. 3.6 માઇનસ 0.4 કરીએ તો આપણને મળશે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે, કેમ કે ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? વધારે છે, 3.6 છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? ડાબી બાજુ. તો આ રીતે આપણે શું શોધી શકીએ? બિંદુ બી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હજી એક ત્રીજું બાકી છે, બિંદુ સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો જોઈ લઈએ. ચલો તો હવે આપણે આગળ શું જોઈશું? તો કે બિંદુ સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સી પાસે કોના લીધે થઈને ઉદ્ભવશે? તો Q1 અને Q2 વડે. હવે અહીંયા તમારે થોડું દર્શાવવાનું રહેશે કે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એમાંથી તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની, એટલે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બતાવી શકાય, EC1. એવી રીતે Q2 એ ઋણ વિદ્યુત ભાગ છે, તેમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થવાની, તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બતાવી શકો. બરાબર છે. તો આ જે થયું એ EC2 થયું. બરાબર. તો Q1 વડે સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, તો આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. Q2 એ ઋણ વિદ્યુત ભાર છે, તો સી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે, કેમ કે ઋણની અંદર દાખલ થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે આ રીતે બતાવી શકો. આ થઈ ગયું આપણું EC. તો હવે અહીંયા ઇક્વેશન કયું વાપરવાનું? તો અહીંયા આપણે હમણાં સુધી જે વાપર્યું તે મેથડ નહીં વાપરવાનું થાય. તો અહીંયા જુઓ, તો બિંદુ સી માટે તો અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની કે Q1 અને Q2 બંનેના મૂલ્યો કેવા થશે? 10⁻8 કુલમ. સીધી વાત છે કે બંને વિદ્યુત ભારોના મૂલ્યો કેવા છે? સમાન છે. બીજું, Q1 થી C નું અંતર 0.1 મીટર, Q2 થી C નું અંતર 0.1 મીટર. એટલે અહીં EC1 અને EC2 બંનેના મૂલ્યો કેવા હશે? સરખા હશે. અહીં બંને વિદ્યુત ભાર ના મૂલ્યો સમાન હોવાથી આપણે કંઈક આવું લખી શકીએ, EC1 બરાબર EC2 બરાબર E. બરાબર. અને E બરાબર આપણે લખી નાખીએ KQ બાય R². K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹, Q ની વેલ્યુ 10⁻8, અને R ની વેલ્યુ તે તો 0.1 આવશે, અને એનો સ્ક્વેર ગણતરી કરીએ એટલે ખબર. તો જોઈ લઈએ, 9 ભાગ્યા 0.1 ભાગ્યા 0.1 કેટલા થશે? તો કે 900, ઘાત આવશે 10⁻1. તો તમે 0.9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ લખી શકો. બરાબર. ચલો હવે ધ્યાન રાખજો. તો હવે આપણે શું શોધવાનું છે? બિંદુ સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુ સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો EC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આ બે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાનો થાય, તો EC1 અને એનો સ્ક્વેર વત્તા EC2 એનો સ્ક્વેર વત્તા EC1 EC2 cos થીટા. પણ આપણને ખબર છે કે EC1 બરાબર EC2 બરાબર E છે, તો અહીંયા E ને E અને થીટા કેટલો થશે? તો આપણને ખબર છે, માની લો કે આ સમબાજુ ત્રિકોણ છે, તો આ કેટલો થશે? 60 ડિગ્રી. આ કેટલો થશે? 180.
180 માંથી હું 60 બાદ કરી નાખું તો આ કેટલો મળશે મને 120 ડિગ્રી. તો અહીંયા જુઓ વેલ્યુ મૂકીએ બધી, તો વર્ગમૂળની અંદર ઈ સ્ક્વેર વત્તા ઈ સ્ક્વેર વત્તા 2e ઇન્ટુ e cos 120. તો જોઈ લઈએ શું થાય છે. ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર તો 2e સ્ક્વેર, સોરી ઈ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર એટલે શું થશે 2e સ્ક્વેર. અહીંયા પણ 2e સ્ક્વેર cos 120 તો -1/2, તો 2 2 કેન્સલ. તો વર્ગમૂળની અંદર 2e સ્ક્વેર પ્લસ માઇનસ -e સ્ક્વેર, તો આપણને વર્ગમૂળની અંદર e સ્ક્વેર મળશે. તો EC બરાબર E અને E બરાબર વેલ્યુ છે 0.9×10⁴ ન્યૂટન પર કુલમ. તો આ રીતે તમે શું શોધી શકો, બિંદુ A, B અને C પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો.